બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ 9માં ઉત્તર પ્રદેશ રાજ્યના વારાણસીમાં આવેલા ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંનું એક કાશી વિશ્વનાથ મંદિર વિશે। કાશી વિશ્વનાથ મંદિર ભગવાન શિવને સમર્પિત એક પ્રખ્યાત હિન્દુ મંદિર છે। તે ભારતના ઉત્તર પ્રદેશના પ્રાચીન શહેર વારાણસીમાં પવિત્ર ગંગા નદીના પશ્ચિમ કિનારે આવેલું છે। તે હિન્દુઓ માટે સૌથી પવિત્ર તીર્થ સ્થાનોમાંનું એક છે અને ભગવાન શિવને સમર્પિત 12 જ્યોતિર્લિંગ મંદિરોમાંનું એક છે। મંદિરના મુખ્ય દેવતા શ્રી વિશ્વનાથ અને વિશ્વેશ્વર તરીકે ઓળખાય છે, જેનો શાબ્દિક અર્થ બ્રહ્માંડના ભગવાન થાય છે। એવું માનવામાં આવે છે કે મંદિરની મુલાકાત લેવાથી અને પવિત્ર ગંગામાં સ્નાન કરવાથી એકવાર મુક્તિ મળે છે। સદીઓથી કાશી વિશ્વનાથ મંદિરનું સંચાલન કાશી નરેશ એટલે કે કાશીના રાજાઓ દ્વારા કરવામાં આવતું હતું, પરંતુ 1983 થી ઉત્તર પ્રદેશ સરકારે તેનું સંચાલન સંભાળી લીધું છે। પ્રાચીન સમયમાં વારાણસીને કાશી કહેવામાં આવતું હતું અને તેથી મંદિરને કાશી વિશ્વનાથ મંદિર તરીકે લોકપ્રિય રીતે ઓળખવામાં આવે છે। હિન્દુ શાસ્ત્રો દ્વારા મંદિરને શૈવ સંસ્કૃતિમાં પૂજાનો કેન્દ્રીય ભાગ માનવામાં આવે છે। આદિ શંકરાચાર્ય, સંત એકનાથ અને ગોસ્વામી તુલસીદાસ જેવા સંતોએ મંદિરની મુલાકાત લીધી હતી। અહીં સંત એકનાથજીએ વારકરી સંપ્રદાયના મહાન ગ્રંથ શ્રી એકનાથજી ભગવાનનું લેખન પૂર્ણ કર્યું હતું અને કાશીના રાજા અને વિદ્વાનો દ્વારા હાથી પર એક ભવ્ય શોભાયાત્રામાં આ ગ્રંથ લઈ જવામાં આવ્યો હતો। મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ મુખ્ય મંદિરોમાંથી એક ભવ્ય શોભાયાત્રા ઢોલ નગારા સાથે બાબા વિશ્વનાથ મંદિર તરફ આગળ વધે છે। નવા બનેલા કોરિડોરનું પ્રવેશ દ્વાર ગંગાના કિનારે કાશી વિશ્વનાથ મંદિર સાથે જોડાયેલું છે। એવું કહેવાય છે કે આ મંદિર ભગવાન શિવ અને દેવી પાર્વતીનું મૂળ ઘર છે। જ્યારે દેવી પાર્વતી તેમના પિતાના ઘરે રહેતા હતા ત્યારે તેમની તબિયત સારી ન હતી। એક દિવસ દેવી પાર્વતીએ ભગવાન શિવને તેમને તેમના ઘરે લઈ જવા કહ્યું। ભગવાન શિવ સંમત થયા અને તેમને કાશી લઈ ગયા, જ્યાં તેમણે પોતાને વિશ્વનાથ જ્યોતિર્લિંગ તરીકે સ્થાપિત કર્યા। આ મંદિરનો જીર્ણોદ્ધાર 11મી સદીમાં રાજા હરિશ્ચંદ્ર દ્વારા કરવામાં આવ્યો હતો અને 1194માં મુહમ્મદ ઘોરી દ્વારા તેનો નાશ કરવામાં આવ્યો હતો। તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ 1447માં જોનપુરના સુલતાન મહમૂદ શાહે તેનો ફરીથી નાશ કર્યો હતો। 1740માં મહારાજા બળવંતસિંહે કાશીને મુગલો અને અવધના નવાબના નિયંત્રણમાંથી મુક્ત કરાવ્યું હતું। મંદિરની હાલની રચના 1780માં ઇન્દોરના મરાઠા શાસક અહલ્યાબાઈ હોલકરે તત્કાલીન કાશી રાજા મહારાજ ચેતસિંહની સહાયથી નજીકના સ્થળે બનાવી હતી। કાશી રાજા મહારાજા ચેતસિંહે બધા મરાઠા સૈનિકો અને કારીગરોને રક્ષણ પૂરું પાડ્યું હતું, જેના કારણે કાશી વિશ્વનાથ મંદિરનું બાંધકામ સરળ બન્યું। મહારાજા ચેતસિંહે પણ મંદિરના નિર્માણમાં નાણાકીય યોગદાન આપ્યું હતું। બાદમાં મહારાજા રણજીતસિંહે 1835માં 1000 કિલો શુદ્ધ સોનાનો ઉપયોગ કરી મંદિરનું શિખર બનાવવામાં આવ્યું હતું। શ્રી કાશી વિશ્વનાથ મંદિર પ્રાચીન ભારતની ઉત્કૃષ્ટ સ્થાપત્ય કલાનું સાક્ષી છે। આ મંદિર 18મી સદીમાં ઉત્તર ભારતમાં પ્રચલિત નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું હતું। મંદિરની રચના 3 ભાગમાં વહેંચાયેલી છે।
પહેલો ભાગ ઇમારત પરનો શિખર છે, બીજો ભાગ સુવર્ણ ગુંબજ છે અને ત્રીજો ભાગ ધ્વજ અને ત્રિશૂલથી ઢંકાયેલો સુવર્ણ ટાવર છે. મુખ્ય મંદિર ચતુષ્કોણીય આકારનું છે અને સંકુલમાં કાળભૈરવ, વિષ્ણુ, શનીશ્વર, અવિમુક્તેશ્વર, દંતપાણી, વિશાલાક્ષી, અન્નપૂર્ણા, વિરૂપાક્ષ વિનાયક અને વિરૂપાક્ષ ગૌરી સહિત અન્ય દેવતાઓના નાના મંદિરો પણ છે. મંદિરમાં એક શિખર છે જે લગભગ 15.5 મીટર ઊંચું છે. આ શિખર વિવિધ હિન્દુ પૌરાણિક આકૃતિઓને દર્શાવતી જટિલ કોતરણી અને શિલ્પોથી શણગારેલું છે. મંદિરમાં જ્ઞાનવાપી એટલે કે જ્ઞાનનો કૂવો નામનો એક નાનો કૂવો પણ છે. મંદિર સંકુલમાં એક વિશાળ સભા મંડપ છે જ્યાં ભક્તો ભેગા થઈ શકે છે અને ધાર્મિક વિધિઓમાં ભાગ લઈ શકે છે. પ્રાચીન માન્યતાઓ અનુસાર તે સર્વનાશ સમયગાળા દરમિયાન પણ અદ્રશ્ય થતું નથી. તે સમય દરમિયાન ભગવાન શિવ તેને પોતાના ત્રિશૂળ પર રાખે છે અને જ્યારે સર્જનનો સમય આવે છે ત્યારે તેઓ તેને નીચે ઉતારે છે. વધુમાં આ ભૂમિને સૃષ્ટિનું મૂળ સ્થળ કહેવામાં આવે છે. અહીં ભગવાન વિષ્ણુએ બ્રહ્માંડની રચના કરવાની ઈચ્છા રાખીને તપસ્યા કરી અને ભગવાન આશુતોષને પ્રસન્ન કર્યા. પછી જ્યારે તેઓ સૂતા હતા ત્યારે બ્રહ્માનો જન્મ તેમની નાભીમાંથી થયો હતો અને સમગ્ર બ્રહ્માંડની રચના કરી હતી. ઋષિ અગસ્ત્યએ પણ વિશ્વેશ્વરની ખૂબ જ ભક્તિભાવથી પૂજા કરી હતી અને તેમની પૂજા દ્વારા શ્રી વશિષ્ઠ ત્રણેય લોકમાં પૂજનીય હતા અને રાજર્ષિ વિશ્વામિત્ર બ્રહ્મર્ષિ તરીકે જાણીતા થયા. બાબા વિશ્વનાથનું કાળા પથ્થરનું શિવલિંગ ચાંદીના શિખર પર બિરાજમાન છે અને એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ હજુ પણ કાશીમાં રહે છે. નેપાળના રાજાએ અહીં એક વિશાળ નંદીની પ્રતિમા સ્થાપિત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ મંદિરને ભવ્ય આધુનિક નવનિર્માણ કરાવ્યું છે. શ્રી કાશી વિશ્વનાથ કોરિડોર ભક્તોને તેની દિવ્યતા અને ભવ્યતાનો અહેસાસ કરાવે છે. અહીંની 23 ઇમારતો શ્રી કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓને વિવિધ સુવિધાઓ પૂરી પાડે છે. આ ઇમારતોમાં યાત્રી સુવિધા કેન્દ્ર, પ્રવાસન સુવિધા કેન્દ્ર, વૈદિક કેન્દ્ર, મુમુક્ષુ ભવન, ભોગશાળા, સિટી મ્યુઝિયમ, વિઝિટર ગેલેરી અને ફૂડ કોર્ટનો સમાવેશ થાય છે. શરૂઆતમાં ફક્ત 3000 ચોરસ ફૂટ સુધી મર્યાદિત મંદિર સંકુલ હવે લગભગ 5 લાખ ચોરસ ફૂટ સુધી વિસ્તર્યું છે. વિશાળ ભીડ, મંત્રોના સતત જાપ અને ઘંટીઓના અવાજ કાશી વિશ્વનાથને વારાણસીમાં યાત્રાળુ માટે જોવાલાયક બનાવે છે. શહેરના હૃદયમાં દશાશ્વમેઘ ઘાટ નજીક સ્થિત કાશી વિશ્વનાથ નિઃશંકપણે વારાણસીમાં સૌથી પ્રખ્યાત હિન્દુ પવિત્ર સ્થળ છે. આ મંદિરનો ઉલ્લેખ પ્રાચીન હિન્દુ ગ્રંથ સ્કંદ પુરાણમાં પણ જોવા મળે છે. કાશી વિશ્વનાથ મંદિર સંકુલમાં ઘણા નાના મંદિરો છે જે ભક્તો માટે મુલાકાત લેવા યોગ્ય છે. વધુમાં નંદીની 2.1 મીટર ઊંચી પ્રતિમા પણ છે. તો બાપુ, આ તો ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ 9 કાશી વિશ્વનાથ મંદિર વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ.